કે મામા મારા દુબળા રે દેહના દિવસો બહુ દોયલા, મામા મારા દુબળા રે દેહના દિવસો બહુ દોયલા, રાખજો મારા દુબળા દેહની લાજ રે મોજીલા મામા, ધોળી ધજાના ધણી મામા મારી અરજી રે સુણી વેલે આવજો, એ ખીજણા રે વાળા મામા મારી દુબળી રે વેળાના દિવસો બહુ દોયલા, પણ મારી દુબળી વેળાના દિવસો ઘણા દોયલા હે મોજીલા મામા, હે ખીજડા વાળા મામા બાપ, હવે મારી દુબળી વેળાના લાજુ રાખવા વેલેરો આવજે હો. મિત્રો આજે મારે તમને વાત કરવી છે એવા મોજીલા મામાની. એમ કહેવા આ કે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ મોજીલા મામાનો દરબાર છે. ભલા આ તમે ઇતિહાસ તો ઘણા બધા જોયા છે, વિડીયો પણ ઘણા બધા મોજીલા મામાના જોયા છે, પણ આજે હું તમને એક એવા સાનિધ્યની માલિકો લાવ્યો છું, એક એવા મામાના દરબારની અંદર લાવ્યો છું. મિત્રો જે તમે વિડીયો જોઈ રહ્યા છો એ મોજીલા મામાનો દરબાર છે, ખીજડાવાળા મામાનો દરબાર છે. મિત્રો એ સમગ્ર ઇતિહાસની વાતો આજે કરવી છે આપણે તમારી સમક્ષ. એમ કહેવાય કે એક અદ્ભુત ઇતિહાસ લઈને આવ્યો છું. આ જગ્યા ઉપર મામા કઈ રીતે બેઠા છે, અહીંયા મામાનું આવવાનું કારણ શું છે એ આજે મારે તમને જણાવવું છે મિત્રો. અને આવો અદ્ભુત ઇતિહાસ કઈ રીતે રચાણો છે સમગ્ર ઇતિહાસની વાતો આજે આપણે આ વિડીયોની અંદર કરવું છે મિત્રો. તો વાલા હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે ચેનલ સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને જરૂરથી આગળ શેર કરજો. અને તમને મોજ આવે તો વિડીયોની અંદર લાઈક કોમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો વિડીયોનો કંઈક એમ કહેવાય કે અંદર ઇતિહાસ આવો છે, એ મોજીલા મામાનો એમ કહેવાય કે ઇતિહાસ આવો છે કંઈક કે મિત્રો આ વાતને લગભગ આજથી 180 વર્ષ જેવું થયું છે. આપણાને એમ કહેવાય કે મામાના સાનિધ્યની માલકોથી ઇતિહાસ જાણવા મળ્યો છે કે એ વઢિયાર પરગણાનું હોય એમ કહેવાય કે એ કોલીવાળા ગામ છે, અને એ ગામની માલકોથી જ્યારે એમ કહેવાય કે એ જાનું પરણવા માટે નીકળી છે મિત્રો, અને ધીરે 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 પંથ કપાતો જાય છે. એ રૂડા વરરાજા એમ કહેવાય કે તૈયાર થઈ અને રસાલું તૈયાર કરીને જ્યારે બજાણા ગામે જાન પરણવા માટે નીકળી છે મિત્રો. પણ માણસો ઘણા બધા હારે આવ્યા છે, પણ એમ કહેવાય કે જાનની હારે એ મોજીલા મામા જાનમાં ભેડા આવ્યા છે હો. જે કોલીવાળા ગામથી જાન નીકળી છે પરણવા માટે, અને 24 પરગણાની માલકો બજાણા ગામે જ્યારે જાન પરણવા જાય છે, અને મોજીલા મામા એમ કહેવાય કે જાનમાં હારે આવ્યા છે. અને એમ કહેવાય કે ધીરે 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 જાન હાલી જાય છે, અને જ્યારે બજાણા ગામનો સીમાડો આવે છે, અને તમે જે આ વિડીયોની માલકો એ દાદાનું સાનિધ્ય જોઈ રહ્યા છો મિત્રો, એ જગ્યા ઉપર એમ કહેવાય કે વેરડા પહોંચે છે. અને ત્યારે એ મામા દેવને આ જગ્યા ગમી ગઈ છે, જેને એમ કહેવાય કે એવી સૌરાષ્ટ્રની રૂડી રડિયાળી ધરતી એ બજાણા 24 ગામની એમ કહેવાય કે હદ કહેવાય રહી. અને હદની માલકો જ્યારે એ વેરડા પોકે છે, અને પછી મોજીલા મામા એ બધા માણસોને કહે છે કે ભાઈ તમે બધા જાન લઈ અને પરણવા માટે બજાણા ગામમાં જાઓ.
પણ મારે અહીંયા રોકાવું છે અને જ્યારે તમે એમ કહેવાય કે લગ્નનું કામ પૂરું થાય અને જાન લઈને જ્યારે વળતા વળો ત્યારે મને અહીંથી લેતા જજો. અને ત્યારે બધા જાનના માણસો કહે છે કે વાંધો નહીં મામા, તમે અહીંયા રોકાવ, જ્યારે અમે એમ કહેવાય કે લગ્નનું કામ પૂરું કરી અને વરરાજાને પરણાવીને વળતા વળશું ને ત્યારે તમને લેતા જશું. આવી મોજીલા મામા અને જાનના માણસો હારે વાત થાય છે. અને મિત્રો એ સમયમાં તો આવી કોઈ વાહનની વ્યવસ્થા નહીં, એટલે એ ગાડા લઈ અને ચાલતા માણસો જાનું લઈને જતા. વરરાજો છે એ જાનમાં હોય, કદાચ કોઈ ઉંમરલાયક માણસો હોય ગાડામાં અંદર બેસી જાય, બીજા તમામ માણસો છે એ ચાલતા જતા. એટલે એ જાનું છે એ દૂરથી આવી હોય એટલે જે ગામમાં જાન જાય એ ગામની માલકો 2-3 દિવસ જાનું રોકાતી. એટલે જાનને એમ કહેવાય કે 2-3 દિવસ થઈ ગયા છે અને માણસો પછી એ જાનનો વરરાજો લઈ અને પરણાવીને નીકળે છે. અને પછી તો એમ કહેવાય કે એ વરરાજાને લઈ અને જ્યારે લગ્નનું કામ પૂરું થાય છે ત્યારે એ વરરાજાને લઈને માણસો નીકળે છે. અને માણસો જ્યારે અહીંથી નીકળે છે તો બધા ભૂલી જાય છે અને મામાને બોલાવવાનું ભૂલી જાય, એટલે અહીંથી જાન લઈને નીકળી જાય છે માણસો. અને બધા માણસો એમ કહેવાય કે કોલીવાળા ગામમાં વઢિયાની માલકોટ જતા રહે છે. એ જાન અહીંયા પહોંચ્યા પછી કોઈ માણસને યાદ આવે છે કે આપણે મામાને તેમ કહેવાય કે બજાણા ગામની હદની માલકોર ત્યાં લાવવાનું ભૂલી ગયા છે. એમને હાથ કરવાનું કીધું હતું પણ આપણે એમને કંઈ બોલાયા નથી. અને પછી એમ કહેવાય કે કોલીવાળા ગામથી માણસો એ મોજીલા મામાને લેવા માટે આવે છે અહીં. અને ત્યારે એ મામા કહે છે કે હવે મને આ ખીજડો ગમી ગયો છે, આ સૌરાષ્ટ્રની ધરતી મને ગમી ગઈ છે. અને મિત્રો પછી તો એ બજાણા ગામની ધરતી ઉપર મામાએ બેહણા કર્યા છે, જેનું સાનિધ્ય તમે જોઈ રહ્યા છો. એવા મોજીલા મામાનો દરબાર છે. પણ મિત્રો વિડીયોની માલકો તમે જોઈ રહ્યા છો, આજે તો જગત એમ કહેવાય કે ભગવાન તરીકે પૂજે છે અને મોજીલા મામા એ દુખિયારાના દુઃખને ભાંગે છે મિત્રો. અને અનેક માણસોના ઘરે પારણા બંધાયા છે. હો તમે આજુબાજુ જોઈ રહ્યા છો મિત્રો વિડીયોની માલકોર, એમ કહેવાય કે લગ્નના સાફા જે છે વરરાજાના એ પણ અહીં મૂકવામાં આવેલા છે. અને દુખિયારા અહીં આવે છે અને મોજીલા મામા એમ કહેવાય કે ખીજડાવાળા મામા એ ધોળી ધજાના ધણી એમ કહેવાય કે દુખિયારાના દુઃખને ભાંગીને ભૂકા કરી નાખે ભલામણા. હો એવું જાગતું ધર્મ એટલે જે પોતે કોલીવાળા ગામથી જાનમાં હારે આવ્યા છે અને આ ધરતીની અંદર જે પોતાને ધરતી ગમી જાય છે, આ ધરતીની અંદર બેહણા કર્યા છે, એવા મોજીલા મામાના દર્શન કરી રહ્યા છો મિત્રો તમે. આજે તો એમ કહેવાય કે દેશ વિદેશની માલકોર એવા મોજીલા મામાના નામના ડંકા વાગી રહ્યા છે મિત્રો. અને દૂર દૂરથી દુખિયારા આવે છે અને મામાને એમ કહેવાય કે સિગરેટ ચડાવે છે, એ અંતર લાવે છે ને એ રૂડી અગરબત્તી કરી નારિયેળ વધેરે છે. અને એ ખીજડાના ધણી એમ કહેવાય કે ધોળી ધજાનો ધણી એ મોજીલા મામા આજ કળયુગની માલિકો ધાર્યા કામ કરે છે મિત્રો. હો બધાના મિત્રો આ જગ્યા એમ કહેવાય કે એ પાટડી તાલુકાનું રૂડું બજાણા ગામ છે, જેનો જિલ્લો સુરેન્દ્રનગર લાગે છે. અને બજાણા ગામ અને સૌરાની વચ્ચે એમ કહેવાય કે આ દાદાનું સાનિધ્ય આવેલું છે, જે તમે વિડીયોની માલકો જોઈ રહ્યા છો, જેનો એક અદ્ભુત ઇતિહાસ રચાઈ ગયો છે ભાઈ. એ મિત્રો એકવાર જરૂરથી આ મોજીલા મામાની મુલાકાત લેજો. મારા મોજીલા મામા તો દયાનો સાગર છે વાલા, એ જરૂરથી તમારા દુઃખ ભાંગશે વાલા. હો એવી બજાણા ગામની ધરતી ઉપર જેને બેહણા કર્યા છે એવા મારા મોજીલા મામા. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને ખરેખર વિડીયો ગમ્યો હોય તો અમને કોમેન્ટમાંથી જરૂરથી જણાવજો. કયા ગામથી તમે વિડીયો જોઈ રહ્યા છો મોજીલા મામાનો. એ મારા મોજીલા મામા ખીજડાના ધણી બાપ, તમારા ચરણોમાં નવગણ રાતડિયાના જાજા જુહાર બાપ. કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. હો
જય હો મોજીલા મામા, જય હો.